પૂછ્યું બાપા. અત્યાર સુધી જીવાના કઈ સમાચાર નથી, ખેમડિયાના કઈ સમાચાર નથી. ક્યારે આવશે જીવો, આજે શું જરૂર કરીને આવશે? તમારા બેનનું વેલનું ખેમડિયો હમણાં જ મારી બાજુ ચલવાથી તારું ધરથી મસ્ત પણ શરણે આવેલો. અરે શરણે ના આવે ઉપર ઘા કરતો નથી. અરે સાતો ગરમી કોઈની પીઠ મારી બેન રાખવાનું વેલું પેલું છું. મારા માણસો મને એક વાત નો અફસોસ થાય છે. ક્યાં ઘેરડી નગર જેવું રાજ અને એ રાજની અંદર કોઈ પણ વેલડાનો રખેવાળ તમને ન મળ્યો. પૂજા મારો કોટવાલા ગામ કહેતો વેલડાનો રખેવાળ પણ હતું નહીં. અને વેલડું કોણ કહે છે? ચાપા સુધી ઓળાયો ધન્ય છે હજારો વર્ષ ને ખેમડિયો ચાલ્યો ગયો. અરે દરબાર, મેં ખીમડિયા માટે કેવું કામ કર્યું? બોલો હવે શું જોઈએ છે તમારે? મારે દારૂ દેનો માયકો ને દારૂ દેનો હાથ. અરે કદાચ લગી નગરમાં દારાની રાજ વાગ્યું હોય તો રાજ આપવા માટે દારૂ ને કરી દેતી છે. જાઓ દારૂ પોતે મોદરી વાળું છે અને હમણાં લઈ ગયો જાય છે તો એને જે બાપુ છોકરી વધારતા રહેશું. પણ એ પેલા આ જીવાને ઉલાવ મૂકું પછી શું સફરજન મળી જાય જીવાને ઉલાવ મૂકું છું. દગો કર્યો દગો. રાતનો કામ કરનારો ઓલો જીવો. મને મારવાની કોઈ ના નથી, મને મારી નાખો પણ મને મારી અંતિમ ઈચ્છા પૂરી કરવા દો. અંતિમ ઈચ્છા બોલ. સાની અંતિમ ઈચ્છા? જા તને અત્યારે પણ આપું છું. બોલ સાની અંતિમ ઈચ્છા? બાબુ આ જીવાને વચન આપ્યું તો એની બદલીમાં એનો હું આપી દઉં. અરે તારો ઘણો હાથ પ્રમાણ્યો. કારણ જે કોણ છે તમને? અરે શેરડી નગરની અંદર કોઈ ક્વેટની કરી રહેતી છે તારા બે. કારણ જે કોણ છે બાપુ? ઓલી પોતે મોદરી વાળી મોદરી વાળી પોતે તારો છે. હા તો ભલે જીવાને માર્યો છે. તો હવે તમે ભલે ના ઉલાલ ના મને મારી નાખો. આ મોજરી વાળી પોતે ધારણ છે. એ પોતે ધારણ છે એમાં મેં જીવાનું ઉલાવી લેજો અને હવે તમે મને તો ફોટવા નાખી જો સુનો હોત ને તો હું ખા વાંધો હતો. ભલે તે માર્યો. જીવાને પણ કહે હવે ધારણ છે એ ઠેકાણે કે સ્થળે મળે મને જલ્દી કહે. એ તમારા આવો દારણ દેને મેળવી છે. જો બાપુ તમારે દારણ દેને મળવું હોય ને એને લાવ્યું હોય ને તો તમારે બાવો ખાવું પડે. મને બાવા બનાવી. અરે તારે ખાવું હોય તો થા બાવા. મારે બાવા નથી. લઈ ગયો લે દારણ દે લઈ ગયો મોજરી હોય તો બાવો ખાવું
થાવો દા કરવા ન રખાયા કુવામાં બોલતા હોય એવી રીતે સાધુનો સ્વભાવ નિર્મળ હોવો જોઈએ. ચાલો ચાલો આઈ માને ઓરડે અરે ના તો ભજન ના કીર્તન નો આપી બોલે રામાપીર નો પાઠ છે આઈ માને ઓરડે તો ચાલો મારો ભણતા મરી જાય રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રાજા રામ રામ રામ. મહારાજના નામ પર કદાચ કોઈને એમ થાય કે આપણે લોભાના છે 5 રૂપિયા 10 રૂપિયા આપવા છે તો આમાં યથાશક્તિ પ્રમાણે દરેકને અજમલ ઘેરે અવતાર લિયો દિલ રામદેવ ની યાદ દિલ રામદેવ ની મહારાજની જ્યોત ઝાંખી કેમ છે તમે જઈને તપાસ કરો. આ નિયમમાં કોઈ નુગરો માણસ હોવો જોઈએ. ગિરિવાળો આવો આજ તો આય મને ઓરડે રામદેવપીર નો પાઠ ને પાઠ ની અંદર સંધ્યા બહુ ભાગ્ય અમારા ત્યાં કાજ તમારા દર્શન મોટા મોટા સંતો બે
આવી ગયા છે. આવો મારી અને આપણા ગુરુદેવ આપણા ગુરુદેવ કોણ છે ખબર? દ્વારકા વાળા કેશવાનંદ નો શિષ્ય. ઈ આમ હોય ને ભાઈ, બીજો ન હોય આવો બધો માણસ. આમ મોળા છે. સંતો છો, મહાન ખર્ચો. રામાયણ ની કોઈ વાત આવડે? સાખી રામાયણ ની વાત આતી હે. બોલો, એકાદી બોલો. હા આતી હે, પણ અત્યારે અમારે ટાઈમ નહીં હે. નહીં હે. બરાબર છે. વર્તમાનની કે ટાઈમ નથી એનો. આવો તો આય મારે ઓરડે રામદેવજીનો ચલો ચલો. જો અમને દારૂદે વાયક દેવા આવે તો આવી, બાકી વાયક વગરનો અમને દારૂદે તેમ આવવા દે. ગુરુદેવ આપને આ ભેલોડી નગરના રાજા રાવત રાણકી અને એનો ફોટો જોઈ લો. મારા તારું નાક નહોતું હોય તો બાવા બનાવ્યું. આ બાવા બનાવતા ઓળખી ગયા. મારાના પેટના હોય તમારી ભેગું લેવાય જ નહીં. આ જેટાની ઊંડની દાસે સોટરીને હાલ્યા આવ્યા. ઓળખી ગયા. ઓળખી ગયા એટલે નાનોથી પાણી પર બાવા બનાવ્યું. બાવા બનાય પણ દાસી મૂછ્યો હતી. સોલેસર સોટાડતા કારણ કે રાત્રિ પુરુષાર્થમાં નો આવે. તમારા કઈક ગંગા રામાપીર નો રામાપીર ના પાઠની અંદર સાસુ નો અને હવે અમારે ગુરુ ધારણા કરવી છે. અમારે કઈ થી બંધાવાય નથી. હવે અમારે તમારી જાઓ, આપ આજે ગયો તો હું એમનો ગુરુ બનું. આવો પાયો કંથી પહેરાવવાનો. આવો દેવાની નગરના રાજા, આવો તમને કંઠી ધારણ કરો. નહીં નહીં બાપુ, આયા કંથી નથી પહેરવી. આયા જો કંથી ધારણા કરે તો આયા 5 હાથ સાંભળો, કારણ કે આ ગુરુ ધારણા કરવી મેં લાઈન ના નથી, પણ એ તમારે ઘટના માનતો. મારી ખેડી નગરની પ્રજાજનોને ખબર ન પડે કે રાવત રણકે ગુરુ ધારણા કરી છે. મારા રાજમાં રામાપીરનો પાઠ પૂરવાનો છે. વાજતે ગાજતે ઢોલ સાંભારું શરણાઈ તમારા સામાયા કરવા. ગમે ને ગમે સાકરું વેચા મારે એટલે રાજમહેલની અંદર મારે ગુરુ ધારણા કરવા. રાજમહેલની અંદર આવવાનું. આખું જોવે. દેવાની નગરની અંદર અમારે આવવાનું છે. હલો બાબુ મહારાજ, મનુ મહારાજ, હલો મહારાજ, બધા જમતો મહારાજ. આ લોકો પોસો આડી છે બાપુના રાજમાં. કવા કંઠી બંધાવા. ઈ આયા મારે તમે લ્યો. ના ખાય બાબા કો. અરે બાપુ, હવે યાદ કરો. લઈને ઈ મસો નદીએ પાણી જાય. સનો મહંત બનો. નો ખમકાર બીજી જાહેરાત કે આજે રાત્રે એટલે કે આજે બુધવારની રાત્રે નવા હરિપર કોલોટમાં આજે રાત્રે 9:30 કલાકે હવાઈ પ્રોગ્રામ છે. અહીંયાનું આખ્યાન ભક્ત ચંદ્રહાસ, કાલો મુનિનો શ્રાપ અને વસરાજ સોલંકી વાસરા દાદા ભાછીજી મહારાજ. આજે રાત્રે 9:30 કલાકે ભક્ત ચંદ્રહાસ હરિપરના પ્લોટમાં બુધવારની રાત્રે એટલે આજે જોવા આવવાનું આમંત્રણ છે. આના પછી ખોડિયારનો ખમકાર નાટક થોડી વારમાં ચાલુ થાય. છેલ્લો સીન મચ્છો નદીનું પાણી પણ ગઢ પાસે પાણી ભરવા જાય છે. આ છેલ્લો સીન.